સમાચારમાં આગળ વાત કરીએ સુરતમાં સસરાએ જમાઈની હત્યા કરી। સુરતના ચોક બજાર વિસ્તારમાં આ ઘટના બની, જ્યાં પુત્રી સાથે જમાઈ અવારનવાર ઝઘડો કરતો હતો અને ગુસ્સામાં આવીને સસરાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો। પોલીસે આરોપી સસરાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતના ચોક બજાર વિસ્તારની આ ઘટના છે કે જ્યાં જમાઈ પર સસરાએ હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતારી દીધો। પોલીસે સસરાની હાલ અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર જમાઈ દ્વારા વારંવાર તેની દીકરીને પુત્રીને પરેશાન કરવામાં આવતા હોવાથી આ પ્રકારનું કૃત્ય કર્યું। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, વિગતે માહિતી આપશો? બિલકુલ, સુરતના ચોક બજારની વિસ્તારની ઘટના છે કે જ્યાં સસરાએ જમાઈની હત્યા કરી છે। પુત્રી સાથે જમાઈ અવારનવાર ઝઘડા કરતો હતો, ગુસ્સો કરતો હતો, તેને માર મારતો હતો, જેને લઈને પુત્રીની પીડાથી પોતાના પિતાથી ના જોવાઈને આખરે પિતા એટલે કે પુત્રીના પિતા અને સસરા દ્વારા જમાઈને તીક્ષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। કહી શકાય કે સુરતના વેરોડ વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારની આ ઘટના છે। પોલીસે સસરાની ધરપકડ કરી દીધી છે અને બપોર બાદ આ મામલે મોટા ખુલાસા થશે। પણ કહી શકાય કે જમાઈ છે તે અવારનવાર ઝઘડો કરવા સાથે પુત્રીને માર મારતો હતો, જેને લઈને સસરાએ પોતાના જમાઈનું ઢીમ ઢાળી દીધું છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ।